કેમ છો મિત્રો? મજામાં છો? આપણે નવા બ્લોગમાં તમારું દિલથી હાર્દિક સ્વાગત છે મિત્રો. બપોરનો 1 વાગ્યો છે. હવે ફેમિલી બધા જઈ છે અમે ફરવા. બરાબર પપ્પા, ક્યાં જઈશું આપણે ફરવા? આપણે કડાથી પાલોદર કયા માતાજીનું મંદિર આવ્યું? જોગણી માનું મિત્રો જોગણી માનું મંદિર આવ્યું છે, અહીંયા આપણે જવાના છીએ. બરાબર, બન્યા રહેજો, તમને મજા આવશે દર્શન કરવાની. ફેમિલી બધા અંગત જઈ છે અમે તો. બરાબર, માં પણ બધા છે. મિત્રો કરા ગામ પહોંચી ગયા છે સધીમાના મંદિરે. ચલો હું તમને દર્શન કરાવું. બરોબર, મિત્રો કરાની બજાર છે, બજારમાં હજુ જઈ છે મંદિરે. મિત્રો સધીમાના મંદિરે પહોંચી ગયા છીએ. चलो वो इसको नाखो सब्जी मानो. जय सब्जी ले में आ गया. हाँ મિત્રો અદભુત મંદિર છે, મસ્ત મસ્ત શાંત વાતાવરણ છે મંદિરમાં. દર્શન કરવા મજા આવશે. આ લગભગ આપણે બનાવ્યું હતું પણ ત્યાં ચાલુ હતું કામકાજ. અરે હો ના, પૂનમના દાડે મેરો હોય. શું તા બેવું હે? હા, કેમાં બેવું હે તમારા દાદા? પેલા બાને લેવી મને બહુ બીક લાગે ને. બીક લાગે તમને? મને આ તો બધા બીક લાગે. બરાબર બીક લાગતી ના, સારું બનાવ્યું છે. પૂનમના દાડે લગભગ આ ભીડ હશે બહુ. તમે એ વાત કરો. અમે વૌઠાન મેડમ જતા ને પેલો આવું કહેવાય ને ચકતો ના ચકતો નહીં પેલી છે. હાઉ બા આમ ફરી પાછા આવીએ. અમે હુડિયાન જતા ને તમે એવા ઉલડી સૌથી મોટા જતા પણ અમે મોટા પણ ના સારું હા બગીચો રમણ છોકરા માટે સારું હે. એટલે પૂનમના દાડે ભીડ અહીંયા રહેતી હશે બધું. કડા બહુ સરસ બનાવ્યું છે. કરા મંદિર સધીમાનું ભોજનાલય છે. હા પપ્પા તમે આવું કરો એક્શન જોતા નહીં કરો. ક્યાં જમવાનું બધું છે. ચલો હવે આપણે ગાડીએ જઈએ મિત્રો. હવે ગાડીએ જવું પછી. આમાં સેજલબેનનો બહુ તાપ લાગી રહ્યો છે. હે સેજલબા, બહુ તાપ લાગે? 20-25 ભેંસો અહીંયા જ નાખવી છે. તો પહેલા તમને લઈ જઈશ. ક્યાં હું ઓછો અહીંયા આવું? જે પેલા બે તો નહીં જે ઉતાવળ. મિત્રો ફાઇનલી સધીમાના દર્શન કરી લીધા છે. હવે અમે જઈશું પાલોદર જોગણી માના દર્શન કરવા. બન્યા રહેજો, મજા આવશે દર્શન કરવાની મિત્રો. ફેમિલી આગળ જઈશું દર્શન કરવા માટે. ચલો આપણે જઈએ દર્શન કરવા જોગણી માં. બરાબર, તાને
મેરાની તૈયારી છે ભાઈ. મેરો કરવા આવજો. આવે છે મહિનાનો ગાડી અહીંયા રાખું. મિત્રો ફાઇનલી અમે જોગીમાં પહોંચી ગયા છીએ. હવે આપણે દર્શન કરવા જઈએ. બરાબર, ચલો. મિત્રો જોગીમાં મંદિરે આવી ગયા છીએ. ચલો દર્શન કરવા જઈએ. જય જોગડીમાં. મિત્રો આ 14 તારીખ આવે ને એટલે જોગડીમાં મેરો છે, બહુ મોટો મેરો છે. બધા દર્શન કરવા આવજો પાલરવા ગામમાં. બરાબર મિત્રો, ચલો જય જોગડીમાં. 14/3/2026 ના દિવસે પાલોદર ગામ મેળો છે. બધા આવજો દર્શન કરવા. 14 તારીખે. ચલો મિત્રો જોગડીમાં દર્શન કરી લીધા છે. હવે જઈએ શ્રીફળ વધેરવા. મિત્રો હવે જોગડીમાં પ્રસાદ ખાઈ છે અમે બેઠા બેઠા. બરાબર, ચલો તમે પ્રસાદ ખાવી તો આવજો જોગડીમાં દર્શન કરવા પાલોદર ગામમાં. પાલોદર ગામ જોગણીમાનું ધામ બધા દર્શન કરવા આવજો. હવે બાઉલાલ આમ ફરતા ફરતા આવી રહ્યા છે. ચલો મિત્રો હવે આપણા એક બીજું મંદિર છે અહીંયા જોવા જઈએ. બરાબર, ચલો. ચલો મિત્રો બટુક ભેરો આપણે દર્શન કરી લઈએ. મિત્રો ચલો આપણે દર્શન કરી લઈએ હવે બટુક ભેરો ને. જય બટુક ભેરો. કલ્લો દર્શન કરી લો. હલો ફટાફટ થઈ છે ને. દર્શન કરી ચલો મિત્રો બીજા મંદિરે જઈએ પગે લાગવા. મિત્રો પેલાની એક વાવ છે. આ વાવ છે ને, શું હતું? મેળીમાનું મંદિર છે. મેલીમાનું મંદિર ને. પેલા પગે લાગવા આવતા હતા, ઉત કરતા હતા ને. જોગડીમાં પગે લાગવા તપસ્યા કરીને પછી ઉત કરવા જતા. એવું થયું ને. ચલો મિત્રો આપણે એ દર્શન કરવા જઈએ. એ આ લોકો એવું ક્યાં એવો ઇતિહાસ કે છે એનો, એમ ને. પગે લાગી લીધું. જઈએ આપણે. ચલો મિત્રો ફાઇનલી હવે દર્શન કરી લીધા છે. હવે ફરતા ફરતા જઈએ ગાડી જોડે. બરાબર, ચલો પછી આપણે આગળનું કન્ટિન્યુ ચાલુ રાખીએ. હવે ક્યાં દર્શન કરવાના? વચ્ચે મંદિર આવે એ બધા દર્શન કરતા જઈએ છીએ. ચલો મિત્રો બન્યા રહેજો. હું જો આગળ જે મંદિર આવશું દર્શન કરતા રહીશું. બરાબર, કડી છે આપણે જોગણીમાં આવ્યા હતા. જોગણીમાં દર્શન કરી લીધા છે. હા, કડી ક્યાં? કરાચી આવ્યા હતા. જોગણીમાં દર્શન કરી લીધા છે પાલોદર ગામમાં. હવે અહીંથી આપણે ગાડી જઈએ, જોઈએ આગળ ક્યાં ક્યાં જઈએ. બરાબર, બન્યા રહેજો. ચલો
જોગણી માની જય. ચલો મિત્રો જોગણી માએ દર્શન કરી લીધા છે. હવે જઈએ ઘર બાજુ. ચલો. તારીખ 13/3/2026 પાલોદર ગામ ભાઈ મેળો ભરાય છે. 2 દિવસ 13 અને 14 તારીખ માતાજીના ગરબા પ્રોગ્રામ બધું ધામ ધૂમથી જાય છે. જેને આવવું અને આવજો દર્શન કરવા માતાજીએ પાલોદર ગામ જોગણી માતા ચોસઠ જોગણી. મિત્રો બધા દર્શન કરવા આવજો જોગણી માના. ઓકે ચલો કન્ટિન્યુ જાવ રાખી મિત્રો. ચલો મિત્રો નાસ્તો વાસ્તો કરી લઈએ છીએ. નાસ્તો કરવા ઉભા છીએ બરાબર. ભજીયા ખાઈએ. અત્યારે શું ખાતું? પાત્રા મિત્રો અડીઓ ખાઈ છીએ. બીજું ભજીયા અમારે બને છે બરાબર. ભજીયા આપણને બહુ ભાવે ખબર છે ને. ભજીયા માટે તો ગમે ગાડી ઉભી રાખો. કિરા જેવો તો ખાવું તો પડે ને. ખાવા માટે તો જીવી છે. શું કહું હે મધુબાપા આમાં થોડોક ફરક છે. મધુબાપા ખાલી મરચા માટે જતા હતા અને આ ગોટા માટે જ આવ્યો. બાપા તો 100 ગ્રામ ભજીયા ખાય 200 ગ્રામ તો મરચા ખાઈ જતા હતા. શું કહું હે સાચી વાત ને. મરચા માટે કાકા તમે ઉભા ખાઈ ચલો મિત્રો નાસ્તો કરી લઈએ બરોબર. આપડા ફેવરેટ આઈડિયા આ બધા મરચા લઈ લો વચ્ચે આ લઈ લો. ચલો મિત્રો હવે નાસ્તો બાસ્તો કરી લીધો છે. હવે આપણે જઈએ છીએ ઘર બાજુ બરાબર. બન્યા રહેજો કન્ટિન્યુ. બધું આગળ એન્જોય કરતા જઈએ બરાબર. ચલો ચલો મિત્રો ફાઇનલી હવે આપણે ઘેર આવી ગયા છીએ બરાબર. હવે આપણે ઉતરીએ ઘેર જવા માટે. પછી ફ્રેશ થઈ આપણે મળીએ બરાબર. ચલો મિત્રો હવે આવી ગયા છીએ આપણે ઘરે. હવે જઈએ છીએ આપણે ઘર બાજુ બરાબર. ઘરની ચાવી લઈ લીધી છે અને છોકરાઓ રમવા ગયા છે બરાબર. ચલો પછી એકદમ ફ્રેશ થઈ આપણે મળીએ પછી. ચલો મિત્રો જોગણીમાં દર્શન કરી અમે ઘેર આવી ગયા છીએ. ના વિડીયો કેવો લાગ્યો? સારો લાગ્યો ચેનલને સબસ્ક્રાઈબ કરતા જજો, લાઈક કરતા જજો, શેર કરતા જજો, ના કમેન્ટ કરવાનું ભૂલતા નહીં મિત્રો. ચલો એક નવા વિડીયોમાં મળશું મિત્રો. ચલો ગુડ નાઇટ, બાય બાય.